જૂનાગઢના કેશોદમાં પત્નીને ટિકિટ મળતા પતિ નારાજ, પત્નીને પણ ન લડવા દીધી ચૂંટણી। જૂનાગઢના કેશોદમાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ટિકિટ મળ્યા બાદ મહિલા ઉમેદવારે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। વાત જાણે એમ છે કે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે પૂર્વ સભ્ય વિવેક કોટડિયાને બદલે તેમના પત્નીને ટિકિટ આપતા મામલો ગુંચવાયો છે। વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી, પરંતુ પક્ષે મહિલા અનામત કે અન્ય સમીકરણોના આધારે તેમના પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા। જોકે વિવેક કોટડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે પારિવારિક સંજોગોના કારણે તેમની પત્ની ચૂંટણી લડી શકે તેમ નથી। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે જ છે અને કોઈ નારાજગી નથી, પરંતુ જો ટિકિટ તેમને મળી હોત તો તેઓ ચોક્કસ લડત। આ મામલે પક્ષને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવતા હવે ભાજપે નવા ઉમેદવારની શોધ કરવાની ફરજ પડી છે। રાજકોટના જેતપુર પંથકમાં ભાજપના દિગ્ગજ નેતા દિનકરભાઈ ગુંદાણિયાએ પક્ષ સામે બળવો પોકારતા રાજકારણ ગરમાયું છે। તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા ગુંદાણિયાએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે અને તેમના પત્ની ગીતાબેન ગુંદાણિયાનું થાણા ગાડોલ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું છે। વર્ષોથી પક્ષમાં સક્રિય હોવા છતાં અવગણના થતા તેમણે સમર્થકોના વિશ્વાસ ખાતર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। જ્યારે ભાજપમાંથી રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સૂચક મૌન ધારણ કરી સમય આવશે ત્યારે જવાબ આપીશું તેમ જણાવ્યું।